નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકાના મલવાસી સીટમાં લોકસભા 19 દાહોદના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોરની ટિકિટ મળતા ઝાલોદના વિધાનસભા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા 400 ને પાર અને 5 લાખને ઉપરની જીત મેળવવા મતદારોને રીઝવતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના મલવાસી તાલુકા પંચાયતની સીટમાં તારીખ 28/4/2024 રોજ મહેશભાઈ ભુરિયા ઝાલોદના ધારાસભ્ય શ્રી જંગી જનમેદનીની વિકાસના નામે મત માંગતા જોવા મળ્યા હતા અને તમામ મતદારોને કમળના ફૂલના નિશાન પર બટન દબાવી અને જંગી બહુમતીથી વિજય બનાવવા આહવાન કરવામાં આવી રહ્યું છે। પાછલે બારણેથી લોકોના નળ સે જળ યોજનાના તદ્દન નિષ્ફળ ગયાના સૂર સંભળવા મળ્યા હતા, પરંતુ આ વિસ્તારમાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની કામગીરીને લઈને મતદાન થઈ શકે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે। પણ જાણવા મળી રહ્યું છે કે હવે જોવું રહ્યું કે મતદારોનો ઝોક કોના તરફ રહે છે તે તો આવનાર સમય બતાવશે। હાલ તો ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા તનતોડ મહેનત કરી રહ્યા હોવાનું જોવાઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પૂર્વ જિલ્લા પંચાયત ચાકલિયાના સભ્ય ચંપાબેન માધુભાઈ ડામોર, મલવાસીના કિંગ એવા બાબુભાઈ કલારા, સરપંચશ્રીઓ, બૂથ લેવલના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।